નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ નંબર 4 નો લેક્ચર નંબર 4 ભણવા જઈ રહ્યા છીએ. અને આગળના લેક્ચરની અંદર આપણે સંયોજકતા વિશે માહિતી આપી. જો વિદ્યાર્થી મિત્રો તમને આપણા લેક્ચર ગમતા હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરો. આજે આપણે ખૂબ જ મહત્વના બાકીના બે પ્રશ્નો ભણવા જઈ રહ્યા છીએ કે જે ભવિષ્યમાં પણ તમારે એટલે કે ધોરણ 10 ની અંદર 11 અને 12 ની અંદર કામમાં આવે એવું છે. તો ખાસ ધ્યાન રાખો કે તત્વની સંયોજકતા છે એ કેવી રીતે નક્કી કરી શકાય. સંયોજકતા વિશે આપણે માહિતી આપી, પણ હવે આપણે સંયોજકતા નક્કી કરવી છે તો એ કઈ રીતે નક્કી કરી શકાય. તો કોઈ પણ તત્વની સંયોજકતા કોઈ પણ તત્વની સંયોજકતા એ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે નક્કી કરી શકાય છે. હવે તમે વિચારો, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે નક્કી કરી શકાય તો એના માટે તમને બધા પરમાણુ ક્રમાંક આવડવા જોઈએ. હા, હી, લી, બે, બોક આપણે બોલીએ ને આવડવા જોઈએ. તો એની આધારે તમને ખબર પડે કે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજીમાં 8 એમ ઇલેક્ટ્રોન સમાય તો બાહ્યતમ એટલે કે છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે. એના પછી આગળ કે આપણે ઉદાહરણ આપી દઈએ. દાખલા તરીકે હાઇડ્રોજન, લિથિયમ અને સોડિયમ. આ ત્રણેયની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે અને તેથી તે એક ઇલેક્ટ્રોન ગુમાવી દે છે. એટલે તે એક ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે અને તેથી તેની સંયોજકતા કેટલી કહેવાય? તો કે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે તો તેથી તેની સંયોજકતા કેટલી છે? તો કે 1 છે. હાઇડ્રોજન, લિથિયમ અને સોડિયમ, ધારો કે ઉદાહરણ આપીએ આપણે સોડિયમ. તો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11, તો 2, 8 અને આપણે કેટલા લખીએ અહીંયા 1. તો બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન ગુમાવી દે છે, પરિણામે એની સંયોજકતા કેટલી થાય? તો કે 1 થાય. બીજું ઉદાહરણ મેગ્નેશિયમનું લઈએ કે મેગ્નેશિયમ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. પછી એના પછી ધારો કે એલ્યુમિનિયમ લઈ લઈએ કે એલ્યુમિનિયમ ની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. બરાબર. તો ખબર પડી જાય કે આ 2 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં છે તો 2 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. તો આની સંયોજકતા કેટલી થાય? તો કે 2 થાય. અને 3 ઇલેક્ટ્રોન છે, 3 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો એની સંયોજકતા કેટલી થાય? તો કે 3 થાય. ક્લિયર? ચાલો એના પછી કે જ્યારે કોઈ પણ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 5 થી 7
ઇલેક્ટ્રોન હોય, 5 થી 7 ઇલેક્ટ્રોન એટલે શું? તો કે 5 ઇલેક્ટ્રોન હોય, 6 હોય અથવા 7 હોય ત્યારે એ શું કરે? તો અષ્ટક પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે. એટલે 5 થી 7 ઇલેક્ટ્રોન હોય ત્યારે અષ્ટક પૂર્ણ કરે. અષ્ટક પૂર્ણ કરવું એટલે શું? તો કે 8 ઇલેક્ટ્રોનમાં જેટલા ઘટતા હોય ને એટલા ઇલેક્ટ્રોન એ મેળવે. એટલે આપણે એવું લખીએ છીએ કે 5 થી 7 ઇલેક્ટ્રોન હોય ત્યારે અષ્ટક પૂર્ણ કરવા જોઈતા ઇલેક્ટ્રોનની સંખ્યાને તેની સંયોજકતા કહે છે. ચાલો ફરીથી. બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. 5 8 કરવા કેટલા ઘટે? 3. તો 3 એની શું કહેવાય? સંયોજકતા. 6 ઇલેક્ટ્રોન છે, 2 ઘટે 8 કરવા તો 2 એની સંયોજકતા. 7 ઇલેક્ટ્રોન છે તો 1 ઘટે તો 1 એની સંયોજકતા. 8 ઇલેક્ટ્રોન છે તો એની સંયોજકતા 0, કેમ કે આપણે ગયા લેક્ચરમાં શીખવાડ્યું નિષ્ક્રિય વાયુ તત્વો કે જેના તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય, પરિણામે એની સંયોજકતા 0 કહેવાય છે. હવે જેમ કે ઓક્સિજન હોય, ઓક્સિજન તો એના વિશે તમે લખો. એનો પરમાણુ ક્રમાંક પહેલા તો આપણને ખબર હોવી જોઈએ, એટલે પરમાણુ ક્રમાંક 8 થાય. હવે એની ઇલેક્ટ્રોન રચના લખો. તો પહેલી કક્ષામાં 2 અને બીજીમાં કેટલા સમાય? 6. તો આ 6 ઉપરથી ખબર પડે 6 છે, 8 કરવા 2 ઘટે છે તો એ 2 ઇલેક્ટ્રોન મેળવશે. તો તેથી તેની સંયોજકતા કેટલી થાય? તો કે 2 થાય. આ પ્રમાણે આપણે કોઈ પણ તત્વની સંયોજકતા ગણી શકીએ છીએ. ખૂબ જ સરસ પ્રશ્ન અને ખૂબ જ મહત્વનો પ્રશ્ન. જો ફરીથી બોલું છું, 1 ઇલેક્ટ્રોન હોય તો ગુમાવે, 2 હોય તો ગુમાવે, 3 હોય તો ગુમાવે. પછી 4 એટલે શું છે? અત્યારે આપણે 4 વિશે નથી ભણતા. 5 8 કરવા કેટલા ઘટ્યા? 3. તો એ 3 મેળવે એટલે સંયોજકતા 3. 6 તો 2 મેળવે તો સંયોજકતા 2. 7 ઇલેક્ટ્રોન હોય તો 1 ઇલેક્ટ્રોન મેળવે, સંયોજકતા 1. ક્લિયર? 8 એટલે તો 0 થઈ ગયું. નવો પ્રશ્ન છે કે સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય? આપણે આવી જ ગયું ઉપર, પણ વ્યાખ્યા આપી જ લખી નાખીએ કે તત્વના પરમાણુની સૌથી બહારની, બાહ્યતમ લખીએ પણ સૌથી બહારની કક્ષામાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોનને તેના સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. હવે એના પછીનો પ્રશ્ન આપણને એવો આપ્યો છે કે સંયોજકતા ઇલેક્ટ્રોનનું મહત્વ શું? તો એના કારણે આપણે શું જાણી શકીએ અને શેના વિશેની માહિતી મળે? તો પરમાણુનો ઉત્સર્જન વર્ણપટ, એટલે પરમાણુના ઉત્સર્જન વર્ણપટની અને પરમાણુના રાસાયણિક ગુણધર્મ સમજાવી શકાય છે. એટલે સંયોજકતા ઇલેક્ટ્રોનનું મહત્વ કે સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપરથી આપણે શું સમજાવી શકીએ? પરમાણુના ઉત્સર્જન વર્ણપટ વિશેની માહિતી આપી શકીએ અને પરમાણુના રાસાયણિક ગુણધર્મો સમજાવી શકીએ છીએ. બરાબર? ચાલો, એના પછી છે પરમાણુ ક્રમાંક. બરાબર? પરમાણુ ક્રમાંક અને આ પરમાણુ દળાંક.
જેને પરમાણુ ભારાંક કહેવાય, પરમાણવીય દળ કહેવાય, આવા શબ્દો વપરાય. પણ પહેલા ક્રમાંક ભણીએ અને પછી દળાંક ભણીએ. ચાલો ક્રમાંક કે કોઈ પણ તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહે છે. કોઈ પણ તત્વનો પરમાણુ લઈએ અને એ પરમાણુનું કેન્દ્ર, એની અંદર રહેલા પ્રોટોનની સંખ્યા ગણવાની, એને પરમાણુ ક્રમાંક કહેવાય. એટલે એવી ખબર પડી કે પરમાણુ ક્રમાંકો કે પ્રોટોનની સંખ્યા કો બંને કેવું થઈ ગયું સરખું. હજુ એક ત્રીજું આવશે કે પરમાણુ ક્રમાંકને કઈ સંજ્ઞા વડે દર્શાવાય, તો એને આપણે ઝેડ વડે દર્શાવીએ છીએ. શેના વડે? ઝેડ વડે. બીજું કે પરમાણુના કેન્દ્રમાં જેટલા પ્રોટોન હોય ને એટલા જ પરમાણુ કેન્દ્રની ફરતે શું હોય છે? ઇલેક્ટ્રોન. એટલે પરમાણુ કેન્દ્રમાં જેટલા પ્રોટોન છે એની ફરતે એટલા જ શું છે? ઇલેક્ટ્રોન છે. તો ખબર પડી, ત્રણ વસ્તુ સરખી થઈ ગઈ. પરમાણુ ક્રમાંક કહો તો એક, પ્રોટોનની સંખ્યા કહો તો પણ એક, અને ઇલેક્ટ્રોન કહો તો પણ એકનું એક જ છે. તેથી હવે તમે વિચારો કે પ્રોટોનની સંખ્યા સરખી છે, ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે, એટલે પ્લસ વીજભાર, ધન વીજભાર જેટલા છે એટલા જ શું છે? ઋણ વીજભાર છે. અને તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવું છે? તટસ્થ છે. તો આના ઉપરથી આપણે એવું લખી શકીએ કે પરમાણ્વીય ક્રમાંક ઝેડ બરાબર શું લખાય? કે પ્રોટોનની સંખ્યા અને એના જેટલી જ શું હોય? તો ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે ત્રણ વસ્તુ સરખું જ હોય. ધારો કે પરમાણ્વીય ક્રમાંકો એવું કે 10 છે, ઇલેક્ટ્રોન 10, પ્રોટોન પણ 10. ચાલો હવે આપણે એની લાક્ષણિકતા વર્ણીએ. પરમાણુ ક્રમાંકની લાક્ષણિકતા કે કોઈ એક તત્વ હોય અને એ તત્વના બધા જ પરમાણુ, એટલે કોઈ એક તત્વના બધા જ પરમાણુમાં પરમાણુ ક્રમાંક એ ઝેડ કેવો હોય છે? સમાન હોય છે. એટલે કોઈ એક જ તત્વના જેટલા પરમાણુ હોય ને એના પરમાણુ ક્રમાંક તો કેવા હોય? સરખા જ હોય. બરાબર. બીજું, પરમાણુ ક્રમાંક એ હંમેશા ધન પૂર્ણાંકમાં જ હોય. પરમાણુ ક્રમાંક હંમેશા શું હોય છે? તો કે ધન પૂર્ણાંકમાં હોય છે. ક્લિયર? ચાલો એના પછી છે દળાંક. આ દળાંક છે ને, જો પરમાણુ ક્રમાંક આવડે એટલે દળાંક ઓટોમેટિક આવડી જ જાય. કે કોઈ પણ પરમાણુનું દળ એ કઈ બાબત ઉપર આધાર રાખે? તો કે પરમાણુનું દળ છે ને, પ્રોટોન અને ન્યુટ્રોન ના દળના સરવાળા જેટલું હોય. એટલે પરમાણુનું દળ એ પ્રોટોન અને ન્યુટ્રોનના દળના સરવાળા જેટલું હોય છે. બીજું,
પરમાણુ કેન્દ્રને ન્યુક્લિયસ કહેવાય. જો સાંભળ્યું, પરમાણુ કેન્દ્રનું બીજું નામ શું છે? ન્યુક્લિયસ. એટલે ન્યુક્લિયસ કહે તો પરમાણુ કેન્દ્ર. પરમાણુ કેન્દ્રમાં કોણ કોણ? પ્રોટોન અને ન્યુટ્રોન. ઇલેક્ટ્રોન ક્યાં હોય? એના ફરતે. એટલે પરમાણુ કેન્દ્ર ઘણીવાર બોલવાની જગ્યાએ ન્યુક્લિયસ બોલે તો તમારે સમજી જવાનું પરમાણુ કેન્દ્રની વાત કરે. હવે છે દળાંક. તો દળાંક એટલે શું કહેવાય? તો કે પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને પરમાણુ દળાંક કહે છે. આની સંજ્ઞા લખીએ કે જેમ આને આપણે ઝેડ વડે દર્શાવતા હતા એમ આને શેના વડે દર્શાવાય? એ વડે. હવે આના ઉપરથી આપણે બનાવીએ કે પરમાણુ દળાંક એ શું છે? તો પ્રોટોનની સંખ્યા પ્લસ બીજું શું લખીએ છીએ? ન્યુટ્રોન ની સંખ્યા. આ બંનેની સંખ્યા લખવાની ને. એટલે આપણે શું કરીએ કે એ બરાબર પ્રોટોન અને પ્લસ શું લખીએ છીએ? ન્યુટ્રોન. હવે તમને ખબર છે આ પ્રોટોનની સંખ્યા જેટલી હોય એટલું જ શું હશે? પરમાણ્વીય ક્રમાંક. તો પ્રોટોનની જે સંખ્યા એટલે પ્રોટોનનો અહીંયા આપણે p લખ્યો છે એના જગ્યાએ આપણે z લખીએ તો એ બરાબર z પ્લસ શું થઈ ગયું? ન્યુટ્રોન. આ એક સૂત્ર મળી ગયું. ફરીથી પ્રોટોન અને ન્યુટ્રોન. પ્રોટોન કોના જેટલા હોય? પરમાણ્વીય ક્રમાંક જેટલા હોય એટલે આપણે એની જગ્યાએ z લખીએ. આના ઉપરથી ન્યુટ્રોનની ધારો કે સંખ્યા શોધવાની કે ન્યુટ્રોનની, તો z ને આપણે આ બાજુ લઈ જાવ તો માઈનસ થઈ જાય. તો n બરાબર a માઈનસ z. એટલે કહેવાય શું? ન્યુટ્રોનની સંખ્યા શોધવાનું હોય ત્યારે તો એવું કહેવાય કે પરમાણ્વીય દળાંક માઈનસ પરમાણ્વીય ક્રમાંક. ક્લિયર થઈ ગયું? આ બે પ્રશ્નો ફરીથી હું એક જ મિનિટમાં સમજાવી દઉં છું. પરમાણ્વીય ક્રમાંક એટલે શું? તો ફક્ત પ્રોટોનની સંખ્યા. દળાંક એટલે શું? તો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. ક્લિયર? ન્યુટ્રોનની સંખ્યા શોધવાનું કે તો દળાંકમાંથી પરમાણ્વીય ક્રમાંક બાદ કરો એટલે ન્યુટ્રોનની સંખ્યા મળે. આ પરમાણ્વીય ક્રમાંકમાં ત્રણ વસ્તુ સરખી. પરમાણ્વીય ક્રમાંક, પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા. ન્યુટ્રોનની બોલતા નથી. ક્લિયર? ખૂબ જ સરસ પ્રશ્નો આજે હતા. લગભગ અહીંયા આપણા કોર્સ પણ એટલે કે 30% આપ્યા પછીનો જે કોર્સ હોય એ પૂરો થઈ ગયો છે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની નોટબુકમાં સારા અક્ષરે લખે, વારે વારે લેક્ચર જુએ, વારે વારે વાંચે એટલે બધું આવડી જશે.